તો દોસ્તો આજે આપણે ફાઇનલી આપણી વાડીમાં આવી ગયા છીએ. તો મૂળા મેથી ને હતું તે તમને દેખાડેલું હતું આગળના વિડીયોમાં. તો હવે આજે દૂધી તમે જોઈ લ્યો. આપણે બીજો વિડીયો આપણે એના માટે જ બનાવીએ છીએ, તો આપણે દેખાડી દઈએ. દોસ્તો આ છે દૂધી. જો દૂધી કેવી સરસ મજાની થઈ ગઈ છે. ભેગા છે મૂળા અને પાણી હાલે છે મિત્રો. સિંગલ ફેસની મોટર હાલે છે અને આમાં હજી બીજી મેથી થાય છે. આ છે મૂળા, ભેગી વચ્ચે છે દૂધી અને દોસ્તો આપણે જ્યાં વાવ્યું હતું ત્યાં વિડીયો બનાવેલો હતો. આપણે બીજો વિડીયો છે. જો મેથી એવડી થઈ ગઈ છે. બીજી વચ્ચે હતી તે ઉપડી ગઈ છે અહીંયા, અને હજી મેથી અત્યારે હાલમાં પણ ઉપડે છે. દૂધી મિત્રો મોટી થઈ ગઈ છે. હવે 3 4 પાંદડે. દૂધીમાં કંઈ પાણી વરાય અને દવા કંઈ છટાય કોમેન્ટમાં દર્શાવજો. આ છે આપણી દૂધીમાં પાણી હાલે છે અત્યારે. તો મેથી ઉપડે છે. તો મિત્રો આપણે હવે એક સરસ મજાનો દૂધીનો વેલો મોટો થઈ ગયો છે. આપણે તમને દેખાડી દઈએ. દોસ્તો વચ્ચે દૂધી છે, પછી એની પારીમાં સાઈડમાં ગુવાર પણ છે. જો આ ગુવાર છે અને મેથી હવે આમાં આછા મોટી રહી છે. દોસ્તો અત્યારે કાંઈ મેથીનો ભાવ છે નહીં એવો, એટલે આપણે ઉપાડી નાખી છે. અને દોસ્તો આ જો આ વેલો આગળ આવેલો છે દૂધીનો. તો આ રીતે છે જ બધું બકાલું. હવે મિત્રો પાણી અહીંયા આવી ગયું છે. પાણી આવેલું આવે છે ધીરે ધીરે, અને અહીંયા પહોંચી ગયું છે. તો આપણે 4 પારી હજી પાણીના પીવાના છે. આમાં મિત્રો મૂળા વધારે છે આગળ, એ પણ આપણે ઉપાડવાના છે. અને દૂધીમાં દવા પણ છાંટવાની છે, પણ તમે કોમેન્ટમાં દર્શાવજો કે ભાઈ કેટલા દિવસે પાણી પોવાય આને. આમાં મૂળા છે. હાલો દોસ્તો, તો હવે આપણા વિડીયોમાં અત્યારે વિડીયોને આપણે બંધ કરીએ, અલ્પવિરામ આપીએ, અને હવે મળશું ફરી બીજા બ્લોકમાં. બાય બાય, આવજો.